આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો જોડાયેલો છે સેફટી સાથે। તમે લાખો રૂપિયા આપીને કાર ખરીદો છો પરંતુ એ કારની સામે તમને કાર તો મળી જાય છે પરંતુ શું સેફટી મળે છે ખરા? આ સવાલ આજે ફરી એકવાર એટલા માટે ઉઠ્યો છે કારણ કે સુરતમાં કારમાં અચાનક બ્લાસ્ટ થયો અને વેપારીનું મોત થઈ ગયું। સુરતના સચિન મગદલ્લા રોડની આ ઘટના છે। આંબવા ગામના દીપક પટેલ નામના વેપારી પોતાની કારમાં જઈ રહ્યા હતા। અચાનક તેમની કારમાં આગ લાગી જાય છે। લોકોએ તેમને બચાવવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ ત્યાં ને ત્યાં તે ભડથું થઈ ગયા અને પછી તેમનું મોત થયું છે। સવાલ એ છે કે એકાએક આ કારમાં આગ કેમ લાગી? આગ લાગવાના કારણ શું હોઈ શકે છે? ઘણા બધા આગના કારણ હોય છે પરંતુ શું આમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ હોય છે? શું આમાં એક કંપનીની બેદરકારી હોય છે અથવા તો વ્યક્તિગત રીતે જ્યારે પોતાના આપણે ગાડીમાં એસેસરીઝ નખાવીએ છીએ અથવા તો પછી ફ્યુલ ઇન્જેક્શન કે પછી યોગ્ય સર્વિસ ન થઈ હોય? આ ઘણા બધા કારણ છે પરંતુ સેફટીનો આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે। વિકાસ, થોડા સમય પહેલા સૌરાષ્ટ્રમાં પણ એક આવી જ ઘટના બની હતી। આ જ રીતે કારમાં વેપારી જઈ રહ્યા હતા અને એક થોડી ક્ષણમાં આગ લાગી અને તરત એ દરવાજા લોક થઈ ગયા અને વેપારી અંદર ભડતું થઈ ગયા। હવે આ સુરતમાં ઘટના બની છે। આપણી સાથે ઓટો એક્સપર્ટ તેજસ વિરોજા જોડાયા છે। તેજસભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। તેજસભાઈ, સવાલ એ હતો કે આ પ્રકારની ઘટના સીએનજી કારમાં, ઈવી કાર હોય એમાં અને હવે તો આ પેટ્રોલ કારમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે। થોડી ક્ષણોમાં માણસ અંદર ભડતું થઈ જાય છે। સેફટીમાં ક્યાં ચૂક રહી જાય છે? સેફટીમાં તો ફર્સ્ટ ઓફ જે આપણે ગાડી પરચેસ કરીએ છીએ જી, તેમાં આપણે 3 વર્ષ પછી રીટેસ્ટિંગ હોય છે સીએનજીમાં। ઓકે, તો ફર્સ્ટ ઓફ તો 3 વર્ષે રિન્યુઅલ કરાવવું જોઈએ, ટેસ્ટિંગ કરાવવું જોઈએ સીએનજી ટેન્કનું, ઓકે, જેથી કરીને આપણને સાવચેતી મળી રહે કે ક્યાંયથી નોર્મલ લીકેજ હોય કે બાટલાનું જે પ્રેશર છે સીએનજી ટેન્કનું એ આપણને મળી રહે। અને બીજી વસ્તુ છે કે તમને કોઈ બી નોર્મલ સ્મેલ આવે છે સીએનજીની કારમાં અંદર તો પણ અમુક સમય સુધી લોકો ચલાવ્યા કરે છે। ઓકે, જ્યારે સેફટી એ રાખવાની છે કે આપણે સીએનજી ની કોઈ બી બેડ સ્મેલ આપણને જણાય તો કોઈ બી નજીકના કાર સર્વિસ સ્ટેશન છે યા તો સર્વિસ સ્ટેશન છે, ઓથોરાઇઝ વર્કશોપ છે અથવા તો મલ્ટી કાર વર્કશોપ છે, ત્યાં જઈને આપણે એકવાર ગેસનું લીકેજ ટેસ્ટિંગ કરાવી લેવું જોઈએ। તેજસભાઈ, વાયરિંગ જે હોય છે કારની અંદર એમાં પણ ઘણીવાર ધ્યાન નથી રાખવામાં આવતું, એના કારણે આવું થાય છે। તેજસભાઈ, આ પાછી પેટ્રોલ કાર હતી, સીએનજી કાર નથી। પેટ્રોલ કારમાં આ બ્લાસ્ટ થયો ને પછી તેમનું મોત થઈ ગયું, એની પાછળનું કારણ આપણે શું જોયું? એના પાછળનું કારણ પણ એ છે કે આપણે એડિશનલ અમુક ટાઈમે એક્સ્ટ્રા વિઝન બલ્બ છે, વાયરિંગ છે, સ્પીકર છે, આ બધી વસ્તુ ઘણી વાર લગાવતા હોઈએ છીએ તો મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં એ ફાયર વાયરિંગ કંપનીનું જે ફિટિંગ વાયરિંગ છે એમાં કટ કરીને સાંધા મારેલા હોય છે। તો સમ ટાઈમ પેટ્રોલ લીકેજ હોય તો પણ એવું થાય અને કાં તો વાયરિંગને બ્લાસ્ટ થવાના હિસાબે પણ એ વસ્તુ પોસિબલ છે। ઓકે, ઠીક છે, આભાર તેજસભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ। અને આમાં વિકાસ, બીજી એક આશ્ચર્યની બાબત એ પણ છે કે આ જે વેપારી હતા એ કાર લેવેચ સાથે જોડાયેલા હતા, પોતે આ વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેમની સાથે જ આ બનાવ બન્યો છે એટલે કે આ ખૂબ જ ગંભીર સમસ્યા થઈ રહી છે। શિયાળા ઉનાળામાં ખાસ આગ લાગવાના બનાવ બને છે, તેવામાં તમારી સેફટી માટે આ કારની સમયાંતરે તમારે સર્વિસ કરાવવી જરૂરી છે। તમારા જે ઓથોરાઇઝ ડીલર છે તેમની પાસે જવું જરૂરી છે અને જે લોકો બિનજરૂરી એસેસરીઝ કારમાં નખાવતા હોય છે તે પણ કદાચ આ રીતે તમને આ મોતના મુખમાં લઈ જાય છે, તે મામલે તમારે એલર્ટ રહેવાની જરૂરિયાત છે। અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।